ખેડૂત મિત્રો, બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે તમે એવું મશીન ક્યારેય ન લેતા કે જેમાં આ ટોપ માસની જગ્યાએ માત્ર પટ્ટીઓ આપેલી હોય છે, જેમાં તમને ટોપલિંગ એડજસ્ટ કરવા માટે ડબલ હોલ પણ નથી મળતા. ઘણા ખેડૂતો એવી ભૂલ કરે છે કે જેમાં ગેરબોક્સનો પૂરો અહીંયા સપોર્ટ પૂરો પાઇપ પણ નથી મળતો, આ બાજુની પ્લેટ પૂરી મળતી નથી ને મશીનમાં વાઇબ્રેશનનો ઇસ્યુ થતો હોય છે. તથા આ નવા ટાઈપની ડમ્પર રોડ એસેમ્બલી કે જે આ માત્ર એક પિન દ્વારા એડજસ્ટ થઈ શકતી હોય છે, એ પણ નથી મળતું. ખેડૂત મિત્રો, જીની વસ્તુનું બહુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આ જ મશીનનું તમારે લાંબુ આયુષ્ય જોતું હોય તો જીની વસ્તુ જેમ કે આ પાઇપનો ડમ્પર રોડ, આ ફૂલ પ્લેટનો સપોર્ટ, આ જે આપણા બ્રેકેટ આપેલા છે એ પૂરેપૂરા રાઉન્ડ આપેલા છે, એટલે પાઇપને બંને બાજુથી પ્રોપર પકડીને રાખે છે. ટોપ માસ્ટમાં ટોપલિંગ જોઈન કરવા માટે ડબલ વોશર વેલ્ડિંગ કરેલા છે, જેથી કરીને તમને પ્રોપર સપોર્ટ પણ મળે છે. અને વોશર વેલ્ડિંગ કરેલા હોવાથી આવનારા સમયમાં મેન્ટેનન્સની પણ ફરિયાદ રહેતી નથી. અહીંયા કોઈ પણ જાતની પટ્ટી પાટા આપેલા નથી કે જેમાં તમને વાઇબ્રેશનનો ઇસ્યુ આવે. પ્રોપર પ્લેટનું આપણે એડજસ્ટમેન્ટ આપેલું છે, જેથી તમને મજબૂતાઈ વધી જશે. ક્લેવીઝ બ્રેકેટ આપણે કોઈ પણ જાતનું વેલ્ડિંગ કરેલું નથી. આગળના પાઇપમાં ટ્રેક્ટર જોડવા માટે આપણે આ બ્રેકેટ એડજસ્ટેબલ આપેલા છે, જેને તમે ડાબા જમણા કોઈ પણ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. મશીનમાં નીચેની બાજુ હેલિકલ ડિઝાઇનથી તમને બ્લેડ્સનું એડજસ્ટમેન્ટ આપેલું છે, જેમાં તમને બ્લેડ્સ દ્વારા મીઠી એકદમ બારીક કટિંગ થશે. ખાસ ધ્યાન રાખો. તમારા અમૂલ્ય પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. અને વધારે જાણકારી માટે જો તમને આ બધી વેલ્યુએબલ સેવા લાગતી હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો નીચે આપેલા નંબર માટે. ધન્યવાદ. ખેડૂત મિત્રો, બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી છે કે તમે એવું મશીન ક્યારેય ન લેતા કે જેમાં આ ટોપ માસની જગ્યાએ માત્ર પટ્ટીઓ આપેલી હોય છે, જેમાં તમને ટોપલિંગ એડજસ્ટ કરવા માટે ડબલ હોલ પણ નથી મળતા. ઘણા ખેડૂતો એવી ભૂલ કરે છે કે જેમાં ગેરબોક્સનો પૂરો અહીંયા સપોર્ટ પૂરો પાઇપ પણ નથી મળતો, આ બાજુની પ્લેટ પૂરી મળતી નથી ને મશીનમાં વાઇબ્રેશનનો ઇસ્યુ થતો હોય છે. તથા આ નવા ટાઈપની ડમ્પર રોડ એસેમ્બલી કે જે આ માત્ર એક પિન દ્વારા એડજસ્ટ થઈ શકતી હોય છે, એ પણ નથી મળતું. ખેડૂત મિત્રો, જીની વસ્તુનું બહુ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જો આ જ મશીનનું તમારે લાંબુ આયુષ્ય જોતું હોય તો જીની વસ્તુ જેમ કે આ પાઇપનો ડમ્પર રોડ, આ ફૂલ પ્લેટનો સપોર્ટ, આ જે આપણા બ્રેકેટ આપેલા છે એ પૂરેપૂરા રાઉન્ડ આપેલા છે, એટલે પાઇપને બંને બાજુથી પ્રોપર પકડીને રાખે છે. ટોપ માસ્ટમાં ટોપલિંગ જોઈન કરવા માટે ડબલ વોશર વેલ્ડિંગ કરેલા છે, જેથી કરીને તમને પ્રોપર સપોર્ટ પણ મળે છે. અને વોશર વેલ્ડિંગ કરેલા હોવાથી આવનારા સમયમાં મેન્ટેનન્સની પણ ફરિયાદ રહેતી નથી. અહીંયા કોઈ પણ જાતની પટ્ટી પાટા આપેલા નથી કે જેમાં તમને વાઇબ્રેશનનો ઇસ્યુ આવે. પ્રોપર પ્લેટનું આપણે એડજસ્ટમેન્ટ આપેલું છે, જેથી તમને મજબૂતાઈ વધી જશે. ક્લેવીઝ બ્રેકેટ આપણે કોઈ પણ જાતનું વેલ્ડિંગ કરેલું નથી. આગળના પાઇપમાં ટ્રેક્ટર જોડવા માટે આપણે આ બ્રેકેટ એડજસ્ટેબલ આપેલા છે, જેને તમે ડાબા જમણા કોઈ પણ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. આ વાતનું ખાસ ધ્યાન રાખો. મશીનમાં નીચેની બાજુ હેલિકલ ડિઝાઇનથી તમને બ્લેડ્સનું એડજસ્ટમેન્ટ આપેલું છે, જેમાં તમને બ્લેડ્સ દ્વારા મીઠી એકદમ બારીક કટિંગ થશે. ખાસ ધ્યાન રાખો. તમારા અમૂલ્ય પૈસાને સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો. અને વધારે જાણકારી માટે જો તમને